નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 તમે અત્યારે વ્યવસ્થિત તૈયારી કરતા હશો, રિવિઝન કરતા હશો, છતાં આપણને એમ કહેવાય કે થોડું અઘરું લાગે છે. તો પ્રેક્ટિકલમાં આકૃતિ કેવી રીતે દોરવી, પ્રેક્ટિકલનું સેટઅપ કેવી રીતે કરવું અને પ્રેક્ટિકલ આન્સર બુકની અંદર કેવી રીતે પ્રેક્ટિકલ લખી શકાય જેથી કરીને આપણે પૂરેપૂરા માર્ક્સ આવે. તો એમાં આપણે આજે 14 નંબરનો પ્રેક્ટિકલ પીએન જંકશન ડાયોડ કા ફોરવર્ડમાં પૂછવું હોય ને કા રિવર્સ બાયસની અંદર પૂછવું હોય છે. તમારા ક્વેશ્ચન પેપરમાં જે કઈ ક્વેશ્ચન છે હેતુ સ્વરૂપે લખવાનો હોય છે કે પીએન જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસ અથવા એમ કહેવાય કે રિવર્સ બાયસ જે પૂછવું હોય એના માટે આપણે લાક્ષણિક વર્ક દોરવાનો થાય છે. બીજું જે કોલમ છે એ સાધનોનું છે, જેમાં બેટરી, વોલ્ટમીટર. તમને જો ફોરવર્ડ બાયસ પૂછવું હોય તો મિલી એમીટર આવે, રિવર્સ બાયસ પૂછવું હોય તો માઇક્રો એમીટર આવે. પીએન જંકશન ડાયોડ, હવે પીએન જંકશન ડાયોડમાં ઘણી વખત પીએન જંકશનના ડાયોડ નંબર આપેલા હોય છે અથવા તો નથી આપેલા હોતા, પણ એ જોઈ લેવાનું. હેતુ સાધનો પછી પરિપથ ખાસ કરીને ડ્રો કરવાનો છે. એ પરિપથ ડ્રો તમારે કેવી રીતે કરવાનો છે તો કે આ બેટરી, એની બેટરીના બે છેડા ધનમાંથી નીકળે, એક વોલ્ટમીટરમાં જાય, એક મિલી એમીટરમાં જાય. મિલી એમીટરનો જે છેડો છે એ ડાયોડના પી માં જાય અને ડાયોડનો એન અને વોલ્ટમીટરનો નેગેટિવ એ બેટરીના ઋણમાં જાય. એવી રીતે આપણે આકૃતિ ડ્રો કરવાની છે. ફરીથી કહું, બહુ સરળ છે કે બેટરી, મિલી એમીટર, ડાયોડ એ સિરીઝમાં છે અને એની સાથે વોલ્ટમીટર સમાંતરમાં છે. આ રીતે દોરો તો પણ હાલે. આ બેટરીના બે તાર કાઢવાના, એક શેમાં મોકલવાનો? વોલ્ટમીટરમાં. એક શેમાં મોકલવાનો? મિલી એમીટરમાં. બેટરીના ઋણના બે તાર કાઢવાના, શેમાં મોકલવાનો? વોલ્ટમીટરના ઋણમાં અને ડાયોડના એનમાં. આ એન પરથી નક્કી થશે કે આ ફોરવર્ડ છે કે રિવર્સ છે. બેટરીનો નેગેટિવ ડાયોડના એન સાથે જો જોડાય તો આ ફોરવર્ડ બાયસ હોય. હવે આ બે છેડા બાકી રહ્યા એ આપણે જોઈન્ટ કરી દેવાના થાય છે. જો તમને રિવર્સ બાયસ પૂછે તો સેમ ટુ સેમ છે કે ભાઈ આ બેટરીના બે જે છેડા છે એ એક છેડો વોલ્ટમીટરમાં ગયો અને બીજો ક્યાં આપ્યો છે મેં? માઇક્રો એમીટરમાં. રિવર્સ બાયસની અંદર ખાસ ધ્યાન રાખવાનું અહીંયા શું છે? માઇક્રો એમીટર છે. બેટરીનો જે ઋણ છે એ વોલ્ટમીટરના ઋણમાં તો છે, પરંતુ ડાયોડના પી માં ગયો છે. અહીંયા ચેન્જ થઈ ગયું. જુઓ, ડાયોડનો પી એ બેટરીના નેગેટિવ સાથે આવે તો હંમેશા રિવર્સ બાયસ થયું. હવે બે વૈધા, બેટરીનો એન અને માઇક્રોમીટરનો ઋણ, આ બેને તમારે જોઈન્ટ કરી દો એટલે પરિપથ બેના કમ્પ્લીટ થઈ ગયા છે. આ પરિપથમાં સિગ્નેચર કરાવ્યા પછી તમારે એ સર્કિટ જોઈન્ટ કરવાની છે અને આપણે રીડિંગ લેવાનું હવે આપણે ચાલુ કરીએ છીએ. એ રીડિંગમાં તમને ફોરવર્ડ બાયસનું પણ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યું છે અને રિવર્સ બાયસનું પણ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યું છે. એ એટલા માટે કે કોઈ પણ સ્કૂલની અંદર એમ કહેવાય કે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો તમને ખાસ કરીને ધ્યાનમાં રહે. એ સર્કિટ જોઈન્ટ કર્યા પછી સર્કિટ પણ સરને બતાવીને પછી આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. જોવો જઈએ, આ પીએન જંકશન ડાયોડ જેની સર્કિટ આપણે પહેલા ડ્રો કરીને બતાવી છે, હવે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાનો છે. કોઈ લેબમાં આવું પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોઈ લેબમાં બીજા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે આપણે બેયમાં એક એક પ્રેક્ટિકલ કરીએ. આમાં આપણે ફોરવર્ડ બાયસ કરીએ, બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં રિવર્સ બાયસ કરશું. ફોરવર્ડ બાયસની અંદર અહીંયા જુઓ તો મિલી એમીટર છે, આ વોલ્ટમીટર છે, બેટરી છે અને આ ડાયોડ છે. હવે આને જોઈન્ટ કેમ કરવાનું છે તો કે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે બેટરીનો જે ધન છે, આ બેટરીનો ધન એ બેટરીના મિલી એમીટરના ધનમાં, બેટરીનો બીજો જે ધન છે એ વોલ્ટમીટરના ધનમાં. એનો મતલબ એ થયો તમે આવી રીતે પણ જોઈન્ટ કરી શકો કે બેટરીના ધનમાંથી બે છેડા નીકળ્યા, એક મિલી એમીટરમાં ગયો અને એક વોલ્ટમીટરમાં ગયો. મારી પાસે અહીંયા બેટરીની અંદર બે પ્રકારના કમ્પોનેન્ટ છે એટલે મેં બે જુદા જુદા આપ્યા. એટલે આપણે એટલું યાદ રાખવાનું કે બેટરીનો ધન એક મિલી એમીટરમાં અને એક વોલ્ટમીટરમાં. હવે બેટરીનો ઋણ તમે આવી રીતે કરીને પણ બતાવી શકો. બેટરીનો ઋણ આવી રીતે આમ કરી આમ બતાવી શકો તો કે એક વોલ્ટમીટરના ઋણમાં અને એક અહીંયા ડાયોડના પીમાં. હવે તમારે આને આ રીતે જોઈન્ટ ન કરવું હોય તો આમ જોઈન્ટ કરી શકો. એટલે બેટરીનો ઋણ એ ક્યાં ગયો? એક વોલ્ટમીટરના ઋણમાં ગયો અને એક ડાયોડના પીમાં ગયો. હવે એક છેડો વધ્યો, કોનો? તો કે મિલી એમીટરનો આ ઋણ અને ડાયોડનો આ એન. આવી રીતે જો તમે જોઈન્ટ કરી દો તો તમારી સર્કિટ કમ્પ્લીટ છે. હવે આપણે સર્કિટ ચાલુ કરીએ. જોઈએ, જો સર્કિટ ચાલુ છે. હવે રીડિંગ કેવી રીતે લેવાના છે
રીડિંગ કેવી રીતે લેવાના છે તો કે પેલું આવે સિરિયલ નંબર, પછી આવે વોલ્ટ મીટર, પછી મિલીમીટર. બરોબર. હવે વોલ્ટ મીટરમાં આપણે દાખલા તરીકે અહીંયા શરૂઆતમાં આ 2 વોલ્ટેજ રાખ્યું. જોજી 5, 10, 15 એવી રીતે છે. તો અહીંયા ક્યાં આવ્યું? અહીંયા જોજી તમને દેખાય આ 2 વોલ્ટ મીટર છે. તો ત્યારે અહીંયા જોજી ક્યાં આવ્યું? આ 2 મિલી એમ્પિયર આવ્યું. કેટલું આવ્યું છે? 2 મિલી એમ્પિયર આવ્યું છે. હવે દાખલા તરીકે આ 2 ની જગ્યાએ આ 4 માં કરું. જોજી 4 થયું એક્ઝેક્ટ. તો આ ક્યાં આવે? આ પણ 4 માં આવશે. પછી જોજી આ 6 માં કરું તો આ ક્યાં આવશે? 6 માં આવશે. આ જોજી આ રીતે તમારે અવલોકન લેવાના છે. હવે જોજો અચાનક જ વોલ્ટેજ વધશે એટલે અચાનક જ જો આ પ્રવાહ મીંડો વધવા વધી ગયો. બરોબર છે. જે વોલ્ટેજ પ્રવાહના મૂલ્યમાં એકાએક મૂલ્યમાં વધારો થાય એને કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે ઓબ્ઝર્વેશન ટેબલ ની અંદર તમારે વોલ્ટ મીટર એ આપણે લેવાના છે અને મિલીમીટર આની અંદર નોંધતા જવાના છે. હવે તમને કેમ ખબર પડે કે આ ફોરવર્ડ બાયસ છે? એવી રીતે કેવી રીતે ખબર પડે કે આપણે આ ફોરવર્ડ બાયસ જોઈન્ટ કર્યું છે? તો કે અહીંયા બેટરીનો જે ધન છે એ આના ધનમાં આવવો જોઈએ. અહીંયા પી દેખાય છે તમને એક્ઝેક્ટ. જો અહીંયા પી છે. બરોબર છે. આ બેટરીનો પોઝિટિવ એ ડાયોડના પી માં આવે તો એમ કહેવાય કે ફોરવર્ડ બાયસ છે. જો ઊંધું થઈ જાય તો રિવર્સ બાયસ છે. એટલે કોઈ સ્કૂલની અંદર આવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હશે. જોજી કોઈ સ્કૂલની અંદર આવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે જેમાં આ બાજુનો ભાગ ફોરવર્ડ બાયસ છે, આ બાજુનો ભાગ રિવર્સ બાયસ છે. આપણે ફોરવર્ડ બાયસ પહેલા ઇન્સ્ટ્રુમેન્ટમાં સમજાઈ દીધું એટલે રિવર્સ બાયસની અંદર આપણે જોવાનું છે. તો આની સર્કિટ કેવી રીતે જોઈન્ટ કરવી? તો કે બેટરીનો જે પ્લસ છે એમાંથી 2 છેડા કાઢો, એક મિલીમીટરમાં જાય ને એક વોલ્ટ મીટરમાં જાય. બેટરીનો જે માઇનસ છે એ વોલ્ટ મીટરના માઇનસમાં જાય. બરોબર છે. અને આનો જે માઇનસ છે એ અહીંયા ડાયોડના પોઝિટિવમાં આવવો જોઈએ, અહીંયા પી માં આવવો જોઈએ. આ રીતે આમ. બરોબર છે. આ ખાસ જોવાનું છે. હવે આ 2 છેડા જે વધ્યા એ આપણે જોઈન્ટ કરી દેવાના છે. એટલે આવા પ્રકારનું જે જોડાણ છે એ જોડાણ રિવર્સ બાયસનું છે. આપણે જોઈ લઈએ. આની અંદર તમારે આવી રીતે પિનનો યુઝ કરવો પડશે કે દાખલા તરીકે આ બેટરીના પ્લસ માંથી મેં 2 છેડા કાઢ્યા તો ક્યાં જશે? ક્યાં જશે? એક આ મિલી માઇક્રોમીટરના પ્લસમાં, આ વોલ્ટ મીટરના પ્લસમાં. બીજા આ મેં બેટરીના માઇનસ માંથી 2 છેડા કાઢ્યા. બરાબર છે. આ માઇનસ માંથી 2 છેડા કાઢ્યા. એમાં એક જોવો જોઈએ આ વોલ્ટ મીટરમાં જશે માઇનસમાં. હવે આ જે માઇનસ છે એ અહીંયા પોઝિટિવમાં નાખવાનો છે. આ પી છે ને આ એન છે. બાકીના જે 2 છેડા વધ્યા એકદમ ઈઝી છે. માઇક્રોમીટરનું માઇનસ અને આનો એન. હવે અહીંથી મેં સ્વિચ ઓન કરું, આને ઓન કરી દઉં. હવે જોવો જી આ માઇક્રો છે, આ વોલ્ટ મીટર છે. ફોરવર્ડ બાયસની અંદર મિલીમીટર હોય અને વોલ્ટ મીટર હોય. હવે આને અહીંથી આ હું રેગ્યુલેટર ફેરવતો જાઉં. જોજો તમારો અવલોકન. જોવો જે આ પેલા મેં 0 પર ગોઠવી દીધું. હવે જો વોલ્ટ મીટર આમ બદલાવતો જાવ તો તમારી સામે દેખાય છે કે સામે માઇક્રોમીટર પણ બદલતું જાય છે. જો જી થઈ ગયું અચાનક જ. હવે દાખલા તરીકે આપણે પેલા લઈએ આ 2.5. જોવો જે એક્ઝેક્ટ 2.5 વોલ્ટ મીટરમાં 2.5 મેં રાખ્યું. આ પહેલું અવલોકન. તો એની સામે માઇક્રોમીટર જોવો જી 10 કાપા છે ને એક વેલ્યુ 20 છે એટલે એક કાપાની વેલ્યુ 2 છે. 2 ને 2 4 માઇક્રો એમ્પિયર પ્રવાહ આપણને મળ્યો છે. બીજા અવલોકનની અંદર જોવો જે આ 5 રાખો, આ 5 રાખો છો તો ત્યારે આપણને કેટલું મળ્યું છે? આ 3 મળ્યું છે. શરૂઆતની અંદર પ્રવાહ એકદમ ઓછો વધશે. પછી આ 7.5 રાખું છું. 7.5 એક્ઝેક્ટ જોવો જી 7.5. તો આ ક્યાં મળ્યું આપણને? અહીંયા 10 મળ્યું છે. પછી આ દાખલા તરીકે આ 10 રાખું છું, વોલ્ટ મીટર 10 રાખું છું તો આપણને ક્યાં મળશે? લગભગ 15 ની આસપાસ મળે છે. પછી આ 12.5 રાખું છું તો આપણને આ જોવો જી 20 આગળ મળશે. પછી આ 15 રાખું છું તો આપણને 25 આગળ મળશે. ધીમે ધીમે કરતા માઇક્રોમીટરમાં વધારો થાય છે, પ્રવાહની અંદર વધારો થાય છે. આ રીતે તમારે લગભગ 10 અવલોકન લ્યો એટલે ધીમે ધીમે કરતા માઇક્રોમીટર આગળ વધતું જાય. કોઈ એક સમય એવો આવશે કે હવે વોલ્ટ મીટર વધારો, બરોબર, અથવા તો વોલ્ટ મીટરના કોઈ એક મૂલ્ય માટે માઇક્રોમીટરનું મૂલ્ય ઘણું બધું અચળ થઈ જાય છે. થઈ ગયું અચળ? જોવો જોઈએ અહીંયા. ક્લિયર? હવે તમને પરીક્ષામાં ઘણી વખત એવું પૂછ્યું હોય કે આવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તમને ફોરવર્ડ બાયસ પૂછે છે તો આ માઇક્રોમીટર
ને મિલીમીટરમાં કન્વર્ટ કરી નાખવાનો. આ જે છેડો છે આને અદલા બદલી કરી નાખવાની છે. આ બેટરીનો જે ઋણ હતો એ અહીંયા ઋણમાં આવશે અને આ મિલીમીટરનો જે ઋણ હતો એ અહીંયા આવી જશે. બરોબર છે? આ રીતે આમ કરીને આમ જોઈન્ટ કરી દેવાનું છે. જોજી, આ માઇક્રોમીટર છે એટલે પ્રોબ્લેમ થાય તો આ બે છેડા કાઢી અને તમે અહીંયા પણ આ ફિટ કરી શકો. તો જોજી વધે તમારે આ બે જોવાના છે. આ બે વોલ્ટમીટર ની અંદર જો તમે વધારો કરતા જાઓ તો મિલીમીટર ની અંદર વધારો થતો જાય છે. જોજી, અહીંયા આપણે 2.5 રાખીએ, પેલું રીડિંગ 2.5 રાખીએ તો લગભગ ત્યારે અહીંયા 10 ની આસપાસ છે, 10 મિલી ની આસપાસ છે. જો અહીંયા હું 5 રાખું તો એમ કહેવાય કે લગભગ 4 માં થોડું ઓછું છે, 3 કરતા વધારે છે. બરોબર છે? એટલે 3.8 મિલી એમ્પિયર ની આજુબાજુ છે. જો અહીંયા આપણે 15 માં રાખીએ તો લગભગ 6 આવી ગયું. જોજી, હવે અચાનક જ વધી જાય છે. ક્લિયર? એટલે આ રીતે આના ઇન્સ્ટ્રુમેન્ટમાં ફોરવર્ડ અને રિવર્સ પણ આપણને સારી રીતે આવડી જાય છે. ફરી એક વખત આપણે આની સર્કિટ જોઈ લઈએ. બહુ ઈઝી છે. જ્યારે સર્કિટ જ તમારે મેન મહત્વની હોય છે. અહીંથી મેં અત્યારે બંધ કરી દીધું છે. તમારે આ બેટરીનો ઋણ, આ ઋણમાંથી આપણે બે છેડા કાઢ્યા તો આપણે એટલું યાદ રાખવાનું કે જો ફોરવર્ડ બાયસ હોય કે રિવર્સ બાયસ હોય, વોલ્ટમીટરમાં તો દેવાનું જ. જો ફોરવર્ડ બાયસ હોય તો મિલીમીટરમાં દેવાનું, રિવર્સ બાયસ હોય તો માઇક્રોમીટરમાં દેવાનું છે. આપણે અત્યારે રિવર્સ બાયસ કરવું છે. પછી બેટરીનો આ ઋણ છે, આ બેટરીનો ઋણ છેડો, તો ઋણ છેડામાં બંનેમાંથી કોઈ પણ હોય તો વોલ્ટમીટરનો ઋણ તો આવે. જો તમારું રિવર્સ બાયસ હોય તો આ પી માં આવે, જો ફોરવર્ડ બાયસ હોય તો આ બાજુ આવે. ખાલી એટલું યાદ રાખવાનું. આ બેટરીનો ઋણ રિવર્સ બાયસ છે તો આમાં આવશે, ફોરવર્ડ બાયસ છે તો આની અંદર આવશે. અત્યારે આપણે રિવર્સ બાયસ કરવાનું છે એટલે મેં આમાં જોઈન્ટ કરી દીધો. હવે માઇક્રોમીટરનો એક છેડો બાકી રહ્યો અને ડાયોડનો એક છેડો બાકી રહ્યો. એ બે મેં આમ કરી આમ જોઈન્ટ કરી દીધા. હવે જોવો જી, આપણી સર્કિટ ચાલુ થઈ ગઈ. બરોબર? એટલે પછી આપણે ઓહમના નિયમની જેમ જ આખું ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું છે અને ઓબ્ઝર્વેશન ટેબલ પણ આપણે સારી રીતે સમજવાનું છે. જોવો જી, આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં જે વસ્તુ છે એના અવલોકન આપણે જોઈએ. પીએન જંકશનનો નંબર લખવાનો આવે જો આપ્યો હોય તો, નહીતર જે તે સરને પૂછીને આપણે અહીં લખવાનો થાય છે. ફોરવર્ડ બાયસ જો તમને પૂછે તો આ 4 અવલોકન લખવાના થાય છે કે વોલ્ટમીટરની અવધિ કેટલી છે, તો કે 0 થી 3 એટલે પહેલા કાપાથી લઈને છેલ્લા કાપા સુધી કેટલા વોલ્ટેજ છે? 0. વોલ્ટમીટરનું લઘુત્તમ માપ કેટલું છે એટલે એક કાપાની વેલ્યુ કેટલી છે? તો કે 0.05. મિલીમીટરની અવધિ કેટલી છે? તો કે 0 થી 500. મિલીમીટર માઇક્રોનું લઘુત્તમ માપ કેટલું છે? કે 10. આ બે વસ્તુ ઘણી વખત તમારા ક્વેશ્ચન પેપરમાં આપી દીધી હોય છે. એ જ રેન્જ અહીં બતાવવાની થાય છે. રિવર્સ બાયસ હોય તો પેલા બે તો તમારે આમાંથી આ જ લખવાના છે. બીજા જે બે છે કે માઇક્રોમીટરની અવધિ કેટલી છે? તો કે 0 થી 500 માઇક્રોમીટર લખ્યું છે અને એનું લઘુત્તમ માપ કેટલું થાય છે? તો કે 10 માઇક્રોમીટર થાય છે. તો જી, આપણે જે પ્રેક્ટિકલમાં અવલોકન જોયા એ અવલોકન અંદાજિત છે. તમારે એમાંથી એક અવલોકન પરીક્ષકને બતાવવાનું હોય છે. પહેલા ફોરવર્ડ બાયસ માટે જોઈએ કે ફોરવર્ડ બાયસ માટે મારે લગભગ મેં અહીંયા 8 અવલોકન લીધા, તમારે 15 કે 20 અવલોકન લેવાના થશે અને બહુ ફટાફટ થશે. પહેલા જ્યારે મેં 1 વોલ્ટેજ રાખ્યો ત્યારે પ્રવાહ મિલીમીટર કઈ બતાવતું નથી, એનો મતલબ એ થયો કે 0 છે. 2 વોલ્ટેજ પણ 0 છે. 3 4 મિલી એમ્પિયર છે, 2 કાપા હેલા છે. જ્યારે 4 વોલ્ટેજ રાખ્યું ત્યારે પણ 4 મિલીમીટર, 5 રાખું ત્યારે 5 મિલીમીટર, 6 જ્યારે મેં રાખ્યું ત્યારે 5 મિલીમીટર, 7 થી મેંડો છે અચાનક વધવા 10 મિલીમીટર અને 8 થી એમ કહેવાય કે લગભગ સેચ્યુરેશન પરિસ્થિતિમાં આવતો જશે. પછી વોલ્ટેજ બદલાવો તો પ્રવાહ કોઈ બદલતો નથી. આ આપણા ફોરવર્ડ બાયસના અવલોકન. આ જે વિભાગ છે એ આપણો ફોરવર્ડ બાયસનો છે. જો જે આમાં ફોરવર્ડ બાયસની અંદર જુઓ તો પહેલા ચરણની અંદર આ લેખ મળે છે. શરૂઆતના વોલ્ટેજની અંદર એમ કહેવાય કે પ્રવાહ 0 કેતા આ રેખાની આસપાસ ગ્રાફ મળે, પછી સેજ અપ જાય છે, ત્યાંથી પાછો અપ જાય છે અને લગભગ 6 વોલ્ટેજની આજુબાજુ એમ કહેવાય કે પ્રવાહ સંતૃપ્ત તરફ જાય છે. એટલે પછી વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધતા નથી. જો તમારે રિવર્સ બાયસ પૂછ્યો હોય તો એમાં પણ તમારે 15 થી 20 અવલોકન લેવાના. પહેલા ક્રમ, વોલ્ટેજ અને માઇક્રો એ મીટર, આ માઇક્રો એ મીટર, જેમાં 1 2 3 4 5 6 એમાં પહેલો વોલ્ટેજ, બીજો વોલ્ટેજ અને ત્રીજા વોલ્ટેજ, આ 3 રીડિંગ એમ કહેવાય કે 0 મળે. તમે જ્યારે ચોથા વોલ્ટેજ પર લઈ જાઓ
ત્યારે 2 માઇક્રોમીટર મળે છે. 5મા વોલ્ટેજે રાખો ત્યારે 2 માઇક્રોમીટર મળે છે. 6ઠાએ રાખો ત્યારે 3 મળે છે. 7માએ રાખો ત્યારે 5 મળે છે. એમ કહેવાય કે લગભગ 6-7 વોલ્ટેજની આજુબાજુ લગભગ પ્રવાહ સંતૃપ્ત થઈ જાય છે. આમાં ખાલી ખાસ કરીને ગ્રાફ દોરવાનો છે. આ અવલોકન અંદાજિત છે, બરાબર. તમારે એક્ઝેક્ટ વોલ્ટમીટર ને મિલીમીટર કે માઇક્રોમીટરમાં જોઈને લેવાના છે. તમારો જે ગ્રાફ છે, ગ્રાફ અત્યારે આપણે એ પેપરમાં આપ્યો છે. તમારે એક્ઝામની અંદર ગ્રાફ પેપર માંગી અને એમાં ડ્રો કરવાના છે. તમારે બંને ગ્રાફ એક સાથે દોરવાના નહીં થાય. ફોરવર્ડ બાયસ પૂછે તો આ રીતનો ગ્રાફ દોરવાનો, રિવર્સ બાયસ પૂછે તો આ રીતે ગ્રાફ દોરવાનો થાય છે. છેલ્લે પરિણામ તમારે લખવાનું થાય છે. તો કે આપેલ ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજ ફોરવર્ડ બાયસ હોય તો 6 અને રિવર્સ બાયસ હોય તો 7, આ પણ ફેરફાર થાય છે. આપેલ ડાયોડ માટે સંતૃપ્ત પ્રવાહ ક્યાંથી થયો? તો કે ફોરવર્ડ બાયસ હોય તો 10 મિલી અને રિવર્સ બાયસ હોય તો 5 માઇક્રો એમ્પિયર થાય છે, બરાબર છે. આને લગતા જે વાયવાના પ્રશ્નો છે, તમે જ્યારે પેપર સબમિટ કરો અને અથવા તો વચ્ચે તમને વાયવા માટે બોલાવશે, તો કે જેમાં ડાયોડ કેટલા પ્રકારના હોય, ડાયોડ એટલે શું, બરાબર છે. પી અને એન શું છે, ફોરવર્ડ બાયસમાં કેવી રીતે જોડી શકાય, રિવર્સ બાયસમાં કેવી રીતે જોડી શકાય, ક્યાં પ્રવાહ વધારે મળે, તો કે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પસાર થવા દે, રિવર્સ બાયસમાં ઓછો પ્રવાહ મળે, એટલે લોજિકલી પણ રિવર્સ બાયસનું મૂલ્ય હંમેશા ઓછું રાખવાનું. કટ ઇન વોલ્ટેજ, બ્રેકડાઉન વોલ્ટેજ કોને કહેવાય, મિલીએમીટર, માઇક્રોમીટર, આને કન્વર્ટ કરતા પણ આપણને આવડવું જોઈએ. બેટરીને લગતા પ્રશ્નો અને 14મા ચેપ્ટરના થિયરીને લગતા પ્રશ્નો થોડા ઘણા તૈયાર કરીને જવાનું છે, બરાબર. આ રીતનો પીએન જંકશન ડાયોડ એટલે કે પરીક્ષાની અંદર બી વિભાગમાં આ છે. બી વિભાગની અંદર બાકી બધાય પ્રેક્ટિકલ સર્કિટ વગરના છે. આ એક જ પ્રેક્ટિકલ સર્કિટ વાળો છે, જેમાં તમારે પહેલા હેતુ લખવાનો છે, પછી સાધનો લખવાના છે, પછી સર્કિટ ડ્રો કરી અને સિગ્નેચર કરાવવાની છે, પછી પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા ગોઠવવાના છે, એને જોઈન્ટ કરવાના છે, જોઈન્ટ કર્યા પછી આપણે એને બતાવવાના છે. પછી પહેલું જે અવલોકન છે એ પણ આપણે એમને બતાવવાનું થાય છે. પછી આપણે એ આન્સર બુકની અંદર આન્સર પેપરમાં જેમ કહેવાય કે આ રીતે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનો છે. ફોરવર્ડ પૂછવું હોય તો ફોરવર્ડ, રિવર્સ પૂછવું હોય તો રિવર્સ. પછી આલેખ આપણે આન્સર પેપરમાં નહીં પણ અલગથી આલેખ માંગી અને આલેખ પેપરની અંદર આલેખ દોરવાનો થાય છે. એમાં ખાસ કરીને કટ ઇન વોલ્ટેજ તમારે બતાવવાના થાય છે. આન્સર પેપરની અંદર આલેખની અંદર પરિણામ નથી લખવાનું, આન્સર પેપરમાં તમારે પરિણામ લખવાનું છે. પરિણામમાં 2 મુદ્દા લખ્યા પછી આ જે આલેખ છે એ ખાસ કરીને આન્સર પેપરમાં જોઈન્ટ કરવાનો થાય છે. તમારા વાયવા માટેના જે પ્રશ્નો છે એ મેં ડાયોડ, ફોરવર્ડ, રિવર્સ બાયસ, કટ ઇન વોલ્ટેજ, બ્રેકડાઉન વોલ્ટેજ, મિલી, માઇક્રોમીટર, આવા પ્રકારના તમારા વાયવાના પ્રશ્નો હોય છે. તો આ વિડીયો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ બંને માટે ઘણો બધો ઉપયોગી છે કે પીએન જંકશન ડાયોડનો પ્રેક્ટિકલ કેવી રીતે કરવો અને એક્ઝામમાં કેવી રીતે લખી શકાય. તો આપણે આ જે વિડીયો છે એ દરેક વિદ્યાર્થીને ઘણો બધો ફાયદાકારક છે. તો વધારે વિદ્યાર્થી લાભ લે એના માટે અમારી જે ચેનલ છે એ ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.